હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે આવી ગયા છીએ સવારમાં વાડીએ ને મગનલાલ મહિના છે શિરામણ કરવા. મમ્મી ગાય દોવાનું વ્યવસ્થા કરે છે, ખાણ પલારે છે. મમ્મીએ ગાય દોવાનું ચાલુ કરી દીધું છે મિત્રો. આપણે જઈશી સામેના ખેતરમાં પાણી વારવાનું હોય એટલે આપણે અટાણમાં 1 ડટર મારી દઈ, બારીયું ચડાવી દઈ. આપણે 5 વીઘામાં 1 કલાક થાય. આપણે 1 કલાક કેડે આપણે 9 વાગ્યા પછી મોટર ચાલુ કરી દેવું પાણીની. મગનલાલને લઈ જાઉં છું ભેગા. અહીંયા હું બેઠા બેઠા ખાટલા તોડે છે, ત્યાં ઘડીક લઈ જાઉં ને તો આટા વીટા મારે. આપણે આંકવાનું ચાલુ કરી દીધું છે. આપતા આપતા જે 3 ઉથલ કે એવું વહેલા છે સેટિંગ કરવામાં. હવે તમે જુઓ, થોડી થોડી લઈ દઈને એટલે શું છે કે આપણે પાણી ભરવામાં ઉતર આવે. એ લાગટ માંડવી કેરા કે એવું કંઈ બાંધે નથી, એટલે આમાં થોડું પાવાની મગજમારી થાય. એક દાદા તો હાથે 1 વખત આંકવું પડે એટલે પાણી હાલવામાં ઉતરી. આપણે અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે આવ્યા હતા હાથે આંકવા, જે 2 ઉથલ વહ્યા છે, પણ જો આપણે ઝરમર યોટાણમાં ચાલુ થઈ ગયું છે. જુઓ મિત્રો, આપણે લખનની મોજ જુઓ તમે સુવાની. હે મારા બાપા, કાંઈ ટેન્શન વિનાનું એક તગારું જોગાણ ખાઈ ગયા છે. એ સીણાના 1 તગારા ખાઈ ગયા ને પૂરું ઘોડિયું 2 જોગાણ ખાઈ ગઈ છે. ગાયને આપણે દોવી તો 1 તગારું એની ખાણ આપી છે. અત્યારમાં શું છે કે આપણે બને તાવગીને 10 વાગ્યા લગી નીણ ઓછી નાખીએ, ઓગારા ચડી જાય ને પછી બોર પછી નાખી. બાકી એ બેયને એ નિરાયતે શાંતિ છે હાવ બાપૈયા. એની મોજ જો નીંદર કરવાની ખાલી. વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે, કાર મકોડા જેવું. સવારમાં આપણે 2 ઝાપટા આવી ગયા છે નાના નાના. હવે આપણે હું ને મમ્મી જઈ છીએ રજકો વાટવા, કેમ કે આજ આનું બહુ નક્કી નથી લાગતું વર પછીનું. એટલે અત્યારે આપણે જે બપોરના વાગ્યા 11:15 અત્યારે આપણે વાઢીને બપોર પછીની નીણ મૂકી દઈ. કેમ કે આજ આપણે પાછું બહાર જવાનું થયું છે બપોર પછી. આપણે જવાનું બપોર પછી બહાર. આપણે આ કાલે ઝટકાની લાઇટ મારી હતી ચેક કરવા માટે કે રાતે આપણે ખબર પડે આમાં અવાજ આવે, સાયલેન્ટ વાગે અને લાઇટ થાય ઉપર. આપણે એવા 2 માર્યા હતા. એક અહીંયા મારેલી છે, એક આપણે સામા સેટે પેલું લાકડીમાં મારેલી છે, તમને દેખાતી હોય તો મિત્રો. બરાબર છે, જો અહીંયા રહી આ 2 છે. પણ આપણે શું થયું એમાં કે બરાબર રિઝલ્ટ નથી આવ્યું. આપણે આ અટાણે લેવા માટે આવ્યા છે, કાઢવી છે પાછી. અને આપણે જવું છે ભેસાણ બોર પછી, એટલે એને પાછી દુકાનવાળાને આપણે બતાવી દઈએ. આપણે કાલે એને કોલ કર્યો હતો કે ભાઈ આપણે રિઝલ્ટ આવ્યું નથી, આપણે વાડી આવીને ફિટિંગ કરી દો. કે કાંઈ વાંધો નહીં, પાછી લેતા હો તમે, હું જોઈ લઉં. વાગી ગયા છે બપોરના 12:15. આપણે ખાવાનું થઈ ગયું છે અને આપણે થોડુંક રાંધવામાં મોડું થઈ ગયું છે. વાડી મોડ આવ્યો છે. મમ્મી બનાવે છે બાજરાના પઠ્ઠા અને જમવાનું ત્યાં થઈ ગયું. બાજરા રોટલા બની જાય એટલે આપણે બેસી જવાના છે. બોર પછીના વાગી ગયા છે 3 અને આપણે આવી ગયા છે વાડીએ. એટલે આપણે આજ વાસળાને જોયા તિરંગો નાખીને. આપણે એક ઇન્સ્ટાગ્રામ માટે રીલ ઉતારવાની હતી, એટલે કીધું પપ્પાને કીધું આપણે
કે હાલો તમે આંકો અને હું ઉતાર લઉં શૂટિંગ. જુઓ તમે આપણા વાસળા કેમ છે એ જુઓ. એટલે શું છે કે એ બાને આપણે હમણાં 2-3 દિવસ પાછા સોયડા નહોતા એટલે કીધું એ એક ચક્કર લાગી જાય ને આપણે એક કામ કરવા નહોતું રીલનું એ બી થઈ જાય. આજ છે 15મી ઓગસ્ટ. આપણે થઈ ગયા છે ત્યાર અને આપણે જવાનું છે બહાર. નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હાલો આપણે નીકળીએ. આપણે પૂગી ગયા છીએ સાકરોડા. આ છે આપણા હાવું, આ છે આપણા ગઈઢા હારા. હારા તો ગામમાં કઈ છે આટો મારવા ગયા હોય એટલે હાઈનો ટાઈમ છે એટલે હું ગામમાં બેસવાની વધારે ટેવ હોય. મા દીકરી બેને મિત્રો મેથી કોથમીરમાંથી થઈ ગઈ છે બબાલ. ધીંગાણું જામી ગયું છે પારવું પારવું. તમને હાવ કમ્પ્લીટ છે? માપે માપે છે. કઈ ઘોડી છે? આ છે ઘોડી મિત્રો. આપણા ગઈઢા હારા એમ કહે તમે રાખો છો ઓલી ઘોડી ને આપણે કહે છે આ ઘોડી. જો નવી નવી સોડાવી છે. મેથી કોથમીર લહણનું કટિંગ ચાલુ થઈ ગયું છે. બનાવવાના છે કુંભણિયા અને પટ્ટીવાળા 2. આ છે આપણા કાકાજી હારા જય શ્રી કૃષ્ણ કરવા આવી ગયા છે. શું છે તઈ? આપણે આવ્યા હતા ચોખ્ખા લેવા માટે ચૈકલાના. બાસ્કુ મારા કાકાજી હારા બાસ્કુ બાંધે છે. માહોલ જામી ગયો છે, બધા બેઠા છે. આપણે ચીકલા હાટું હાવ હતા નહીં, ચોખ્ખા પતી ગયા હતા. આપણે પાછા રિટર્ન નીકળી ગયા છે. ભજીયા ને પટ્ટી ને બધું બહુ ખાધું અને પડી ગઈ છે અંધારું થઈ ગયું. હાઈના વાગી ગયા છે 8. પણ આપણે એમાં એવું છે કે આપણે હાકરોડા ગામ છે એ આપણે માનો ને કે 10-12 કિલોમીટર આપણે થાય છે. આપણે છે અડીને આપણી ગામની એટલે વાંધો ન આવે કે જમીન નીકળી જાય તો હાઈ હાલે. આગળ અડધી કલાકમાં આપણે પૂગી જાવ ઘર. આપણે આવી ગયા છીએ ગામમાં મસ્ત. આપણે આ છે પલ્લાભાઈ હોટલવાળાની દુકાન ફિક્સ. અહીં આપણે માવા લઈશી. આ છે આપણા ગામનો નજારો રાતનો, આવો કંઈક છે. લાઇટિંગ બાઇટિંગ જોરદાર છે આપણા ગામમાં. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. આવો નવો વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.